તમે કસૂરી મેથી બનાવી કે નહીં? તો ચલો સિઝન પૂરી થાય એ પહેલા બહારથી પણ એકદમ મસ્ત કસૂરી મેથી ઘરે બનાવીએ. મેથીના મૂળ કાઢી લેવાના છે અને પાંદડા વીણી લેવાના છે. વેણાઈ જાય ત્યાર પછી તેને ધોવી ખૂબ જરૂરી છે. 2-3 પાણી વડે ધોઈ લેવાની જેથી ધૂળ કચરો દૂર થઈ જાય. ધોઈ ગયા પછી એક આછું કપડું લઈ મેથી એમાં ઉમેરીને એક પોટલી બનાવી લેવાની છે અને વોશિંગ મશીનમાં તેને સ્પિન પ્રોગ્રામ પર મૂકી દેવાની, એટલે એકદમ સરસ તે પાણી નીકળીને ડ્રાય થઈ જશે. અને હવે આવી એકદમ સરસ કોરી મેથી હોય ને એને સુકાતા વાર નથી લાગતી. અને કદાચ જો મશીન નથી તો પછી પવન આવે ને એવી જગ્યાએ આપણે સૂકવી દેવાની, કપડું ઢાંકી દેવાનું જેથી એમાં ધૂળ કેવું માટી પડે નહીં. 3 દિવસ સૂકવું એટલે સરસ સુકાઈ જાય છે. જો સેજ હાથમાં લઈને જોઈએ તો પણ કેટલી સરસ થઈ ગઈ છે અને કલર જુઓ તમે કેટલી સરસ છે. હવે જ્યારે ડબ્બામાં ભરો ને એ પહેલાં તેને 1 કલાક તડકામાં સૂકવી દેવાની. અને આ રીત ગમે ને તો મારા પેજને ફોલો કરજો જેથી છે ને એમાં સેજે ભેજ ન રહે. ત્યાર પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના. 5 લવિંગને બટર પેપરમાં મૂકી વચ્ચે ગોઠવી દો એટલે સેજે જીવાત ન પડે. અને રીત ગમે તો શેર કરજો.